બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, ગોપીનાથજી મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની. આપણા સૌના ગુરુતુલ્ય નીલકંઠ સ્વામી, એવા જ નિત્ય સ્વરૂપ સ્વામી, હરિવલ્લભ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી અને ધામધામથી પધારેલા તમામ સંતો, હરિભક્તો, માતાઓ અને બહેનો, કહેવાનું તો ઘણું છે, પણ આજે જે આપણે ફરેણીમાં ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યું, એ ભૂમિપૂજનમાં સ્વામીને કેટલી તકલીફો પડી છે એ આપણી કોઈ કલ્પના નથી. જે જમીન 7-8 લાખ રૂપિયાની વીઘો હતી, એ છેલ્લે 35-40-50 લાખ રૂપિયા લગીની જમીન લેવી પડી. એમાં ઘણા વિઘ્ન સંતોષી લોકોએ હવનમાં હાઈટકા નાખ્યા, એના હિસાબે એ ઘણી જમીન મોંઘી થઈ. સ્વામીનો સંકલ્પ ત્યાં 200 વીઘા જમીન કરવાનો હતો, પણ હવે નથી કરવી. આપણી થઈ ગઈ 1.5 વીઘા, આપણે જોતી હતી એટલી થઈ ગઈ. આજે ભૂમિપૂજનમાં જે લોકો બેઠા હતા, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સરસ વાત કરી કે છેલ્લા વચ્ચેના 20 વર્ષમાં જે તકલીફો થઈ, એમાં હું સ્વામીને યાદ કરીશ. અમે 4-5 જણા ટ્રસ્ટીઓ ગયા સ્વામી પાસે. સ્વામી, આ તમને ખબર નથી. અમે સ્વામી પાસે જઈને કીધું, સ્વામી તમે કાંઈક જેતપુરનું કરો. સ્વામી કે ઘણી ખમ્મા, તમે લઈ તમે જાઓ ને કાઢોય તમે. એટલે મારે કાંઈ મારું કોઈ દી વિચારતાય નહીં. પછી અમે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે હવે આ સંસ્થાને જો આપણે જીવાડવી હોય અને મહારાજનું આ અદ્ભુત ધામ ગાદીસ્થાન, તો આપણે નીલકંઠ સ્વામી પાસે જાય. અમે સ્વામી એક વખત ફરેણી આવ્યા હતા. અમે ટ્રસ્ટીઓએ આપણી ડેરી છે ને, મહામંત્રની છત્રી, એની અંદર સ્વામીને લઈ ગયા, બેહાડ્યા. આ દિલની વાત કરું છું. અને મેં સ્વામિનારાયણ ભગવાનના સોગંદ ખાધા કે સ્વામી તમે કહો એમ અમે કરશું. સ્વામી બહુ ના પાડી. અમે પાછો એક લેટર લખ્યો. એ લેટર હજી સ્વામી પાસે સાચવેલો છે. એ લેટરમાં અમે લખીને દીધું કે તમે જો નહીં આવો તો અમારે અનશન કરવું જોઈએ. પછી સ્વામીએ વિચાર કરીને પાછો એનો જવાબ આપ્યો, હું આવું, પણ આપણે બધાએ એક થઈ અને આ સંસ્થાનો વિકાસ કરવો છે. એ વાતને આજે 7 વર્ષ થઈ ગયા, 8 વર્ષ પહેલાં, 8 વર્ષ થઈ ગયા. એ પણ સંજોગ વસાત જે કાંઈ બન્યું, પછી મેં સ્વામીને વિનંતી કરી કે સ્વામી આપણે છીએ, અત્યારે બોડી સારી છે, તો આપણે 5 વર્ષની આ ટ્રસ્ટીઓની મુદત કરી નાખી. અહીંયા છે ને આજીવન હતું, ખંડિયા રાજા જેવું હતું કે એકવાર આવી ગયા રાજા એટલે પછી એના દીકરાને બધાને મળ્યા કરે. પણ સ્વામીને મેં વિનંતી કરી કે સ્વામી આ ખોટું થાય છે. આપણે અત્યારે જો આ બંધારણમાં ફેરફાર કરી
સ્વામી કે કાંઈ ન કરાયો, એ ચેડા કરવાનું રહેવા દો. મેં કીધું નાય સ્વામી, રાજહટ બાળહટ એમ મેં હઠ પકડી કે સ્વામી કરવું જ જોઈએ. સ્વામી કે જે કાંઈ થાય એ જવાબદારી તમારી. મેં કીધું મારી. સ્વામીએ એ બંધારણમાં જે કાંઈ ફેરફાર કરવા માટે પ્રોસેસ કરી, અમારા તમામ ટ્રસ્ટીઓએ સહી કરી દીધી. પણ પછી શું થયું, કાંઈ પણ પ્રોબ્લેમ થયો અને થોડા ઘણા વાંધા વચકા થયા, પણ એ બંધારણ મંજૂર થઈ ગયું. હવે અહીંયા કોઈ આજીવન સંતો સિવાય છે નહીં. હુંય નથી, કાપડિયા સાહેબે નથી, ભાઈ ઝવેરભાઈ નથી અને રમણીકભાઈ નથી. 5 વર્ષે ઘેરે. પછી સારી કામગીરી હોય અને રાખે તો વાત, પછી સેવા કરવી હોય તો, પણ નોર ભરાવો હોય તો નહીં. એટલે ખાસ આ બધાય વયા ગયા, નહીંતર એને સાંભળવા જેવું હતું કે સ્વામીએ આ યુટ્યુબ ઉપર સાંભળી લેજો. વયા ગયા નહીં. સ્વામીએ જે મહેનત કરી છે ને એનો હું તાજનો સાક્ષી છું. રાત દી એક હોય. અમારા સ્નેહસાગર સ્વામીને 4 દી પહેલાં બાટલા ચડાવવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. ઇન્જેક્શન દીધા, બાટલા ચડાવ્યા, બાટલો ચડી ગયો એટલે સીધા આવી ગયા. આવા સંતો, આવું મંડળ આપણા ગુરુતુલ્ય નિત્ય સ્વરૂપ સ્વામી 9ના ટકોરે તમારી ઘીરે આવી જાય. તાકાત નથી દુનિયાની કોઈની કે 1 મિનિટ મોડું નહીં. અમારે સાસણમાં ઘર સભા હતી અને લાઈટ વહી ગઈ, પણ સ્વામીના પ્રતાપે 9ના ટકોરાએ આવી ગઈ. એટલે 1 મિનિટ ક્યાંય મોડું નથી થયું. આ સંતો, એના 125 સંતોને મેં મારા જીવનમાં જોયેલા છે. જેમ નીલકંઠ સ્વામી આરે અમારા ગુરુ તુલ્ય છે સંતો, એને મેં જોયા છે, માણ્યા છે. એવી જ રીતથી મેં આખું મંડળ એને અંદરથી, એક એક વ્યક્તિને અંદરથી, સ્વામીએ કીધું ને કે જે લોકોને સંતો આરે પ્રેમ થઈ જાય અને નજીક હોય અને એવો ને એવો ભાવ રહે, એનો મોક્ષ થઈ જાય. તો આ સંતો છે ને એ આપણા પરિવારના છે. એની અમે કોઈ પણ વિચારવું એ આપણા માટે નરકના દ્વાર ખોલવા જેવું છે. આ એક એક સંતો, આને શું લેવા દેવા છે? આ કોના હાટું આ બધુંય કર્યું? આટલા લોકોને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા. છેલ્લા 20 દિવસથી સ્વામી 4-5 કલાક જ હુતાય છે. 4 કલાક હુતા હોય તો ઘણું. એક એક વસ્તુની ઝીણામાં ઝીણી ચીવટથી એ રાત દી મહેનત કરતા હોય. અને આપણે કે આપણી નજીકના કોઈ હવનમાં હાટકા નાખવાનું કરતું હોય તો એને સમજવું જોઈએ કે સ્વામી કહેતા હતા કે ભગવાન જ્યાં હતા ત્યાં સુરા ખાચર નહીં, ભગવાન આપણા જેવા છે એવું માનતા હતા. પણ આ સંતો છે ને એ ભગવાનના મોકલેલા ગુણાન સ્વામી ને ગોપાળન સ્વામી જેવા સંતો છે. તો એવા સંતોને જો આપણે ક્યાંય દુઃખ આવે ને અથવા દુભાવીને, તો આપણી પેઢીનું પતન થઈ જાય. એટલે આપણાથી થાય એટલી સેવા કરવી. અને માત્ર ને માત્ર આપણે તો પોઝિટિવ, તમારે કે મારે બોલવાનું છે પોઝિટિવ. આપણે કાંઈ એના બાપ દાદા આ મંદિરમાં રાત દી કરી, અર્જુનદાસ સ્વામીએ રાત દી 2 વાગે ઉઠીને ખવડાવ્યું હોય. આપણા બાપુજી ગયા હતા? આપણા બાપુજી તો ત્યાં ખવડાવવા ગયા નહોતા. એનું છે, એના દીકરા છે, તો એનો જ અધિકાર હોય ને. આપણે પછી અધિકારના આપણે એમ કહી કે તો કરોડો રૂપિયાની મિલકત ને સ્વામીને કેમ લખ દેવી? આપણે લખ દી? આપણી છે, એની છે અને એને ભોગવવાની છે. તો વિશેષ આમાં આ યુટ્યુબ ઉપર સાંભળી લેજો. કોઈને કાંઈ સાંભળવાનું મન થાય તો મિત્રોને કહેજો
કે આ સંતોએ જે મહેનત કરે છે ને એને બિરદાવો, એના કાર્યમાં હાડકા નાખવાનું બંધ કરી દે અને એક થઈ બધાય કામ કરે જ છે. કોઈ આપણે એમ નથી કહેતા કોઈ ખરાબ કરે છે, પણ એક થઈ એક સમ થઈ અને આપણે જો કાર્ય કરશું તો આ 5 વર્ષમાં મંદિર આપણું ફરણીનું તૈયાર થઈ અને આપણે એનું મૂર્તિ પ્રતિષ્ઠા કરી લેવું. સ્વામીની ઉંમર, નિત્ય સ્વરૂપ સ્વામી હજી કથા એને કરવાની છે જ્યાં સુધી ધ્રુવીલ કમાય નહીં ત્યાં સુધી, એ એનું વચન છે. એટલે ધ્રુવીલ જ્યાં સુધી કમાય નહીં ત્યાં સુધી એને કથા કરવાની, એટલે હજી એને 10 વર્ષની વાર છે કમાવાની. એટલે સ્વામીને હજી 10 વર્ષ તો કથા કરવાની છે. એટલે આપણે સ્વામી અને આ જ પાછો માહોલ આપણે ફરેણીમાં ઊભો થાય આના કરતો 1000 ગણો સ્વામિનારાયણ ભગવાને મહામંત્ર આપ્યો અને જે લોકોના ઉમટી પડ્યા હતા એવી જ રીતથી ત્યાં લોકો ઉમટી પડે. આપણે ભૂમિપૂજન કર્યું અને આપણે એના સાક્ષી બની મૂર્તિ પ્રતિષ્ઠાના. અને આપણે બધાએ રોજ એક માળા કરવી. 2 વ્યક્તિની આ આપણા સંપ્રદાયમાં બહુ જરૂર છે. એક નિત્ય સ્વરૂપ સ્વામીની અને નીલકંઠ સ્વામી, 2 ન. એટલે એક માળા કરવી, એની આયુષ્ય વધે, દીર્ઘ આયુષ્ય થાય, નિરોગી રહે, કોઈ પણ જાતના રોગ આવવાના હોય. તો મહારાજે કીધું ને કે અમને આવજો, તો આપણે માગી લ્યો કે એને કાંઈ થવાનું હોય તો આપણને આવે, પણ એને કાંઈ ન થાય. આ સંતોના માટે આપણે જે કાંઈ કરી એટલું ઓછું છે. મારા બાપુજીના ખાસ હરિવલ્લભ સ્વામી યારેનો એનો સ્નેહ એ પણ હું યાદ કરીશ. આજે દરેક પ્રસંગોને યાદ કરવા બેસી તો ઘણી સમય જાય, પણ હવે આપણે સમય નથી જવા દેવો. એટલે ખાસ કરીને મારી બધાને વિનંતી છે કે સ્વામીનો જે સંકલ્પ છે એ જલ્દીથી જલ્દી પૂરો થાય, એમાં આપણે બધાએ સહકાર આપી અને જે થાય એટલું આપણે દાન આપી. કેટલાય ગુપ્ત દાન દેવું છે, કેટલાએ મૌખિક લેખિત જેવી રીતથી આપવું પડે આપી દો. જે આપશું એ લેખે છે, 1 રૂપિયાના 1000 ઘણા થઈને આવશે. એ 100%ની વાત છે. અહીંની મહાપૂજામાં જે તાકાત છે એ આપણે કોઈ દી કલ્પના ન કરી શકી એવી તાકાત છે. એટલે આપણે મેં કીધું એમ 2 વ્યક્તિ માટે રોજ એક માળા કરવી કે જેના આયુષ્ય બહુ દીર્ઘાયુષ્ય ભોગવે અને નિરોગી રહે. જય સ્વામિનારાયણ.